જય જય ગરવી ગુજરાત. મહાનાયક સરદાર ચેનલમાં આપ સૌનું મનમાં રાષ્ટ્રીયતા રાખી અને હૃદયમાં ગુજરાતીપણું રાખી હું કૃષ્ણા નાયક અને હું કિરાત નાયક આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી તો જોવું જ હશે અને ન જોવું હોય તો જોવાનો પ્લાન હશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી 180 મીટર ઊંચું એટલે લગભગ 600 ફૂટ ઊંચું અને જો બેસથી ગણીએ તો 240 મીટર એટલે 800 ફૂટ ઊંચું અતિ વિશાળ સ્ટ્રક્ચર છે. પણ સ્વાતંત્ર્ય સંગ્રામમાં અને ભારતના એક રાષ્ટ્ર તરીકેના નિર્માણમાં સરદાર વલ્લભભાઈ પટેલનું કદ આનાથી પણ કેટલું મોટું છે. છતાંય અનેક કારણોસર સરદાર વલ્લભભાઈ પટેલની અવગણના થતી રહી, જેનું પ્રમાણ પણ છે. તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છેક 1991માં. જવા દો એ વાતને, પણ સરદાર લોકોના માનસ પરથી ક્યારેય ભૂસાયા નહીં. સરદારને આઝાદીના 80 વર્ષ પછી પણ અબાલ વૃદ્ધ સૌ કોઈ જાણે. સરદાર જ્યારે જીવિત હતા ત્યારે સર્વત્ર પ્રચંડ લોકચાહના મેળવનાર એકમાત્ર નેતા, જેનું પ્રમાણ છે સામાન્ય રીતે જાહેર જીવનમાં કોઈ વ્યક્તિ નામના મેળવે તો તેને એક કે બે ઉપનામ મળે. જ્યારે સરદારના ઉપનામો ખેડૂતોના રાજા, ભારત ઘડવૈયા, રાષ્ટ્ર નિર્માતા, લોખંડી પુરુષ, સિંહ પુરુષ અને સૌથી સર્વોપરી ઉપનામ એટલે સરદાર. સરદાર હતા પણ એવા જ નીડર, સાહસિક, ત્વરિત નિર્ણય શક્તિ, પ્રચંડ આત્મવિશ્વાસ અને મજબૂત મનોબળવાળા. સાચા અર્થમાં સેક્યુલર, સાચા અર્થમાં હિન્દુ અને તે સમયની કોંગ્રેસ પર મજબૂત કમાન્ડ. તે સાથે કોઈ પણ કાર્યનું પાવરફુલ આયોજન, રાષ્ટ્ર માટે જાગૃતતા, કર્તવ્યનિષ્ઠા અને પ્રતિબદ્ધતા હિમાલય કરતા પણ વિશાળ. સાથે સંપૂર્ણ સાદગીભર્યું જીવન છતાં રૂઆબદાર. એટલી જ રમૂજી વૃત્તિ અને શ્રીફળ જેવા, ઉપરથી બરછટ અને અંદરથી પાણીદાર, મીઠા અને ગુણકારી. જેમ સ્વામી વિવેકાનંદે જગતગુરુ શંકરાચાર્ય પછી સનાતન ધર્મનો ધ્વજ બુલંદીએ લહેરાવ્યો, એમ ચાણક્ય પછી સરદારે પોતાની કૂટનીતિથી ભારત એક રાષ્ટ્રનું નિર્માણ કર્યું. ભારતની વેદીમાંથી પ્રગટેલા આ મહાન યજ્ઞ પુરુષના નામ માત્ર લેવાથી દરેક ભારતીય આદર અને માનથી નતમસ્તક થઈ જાય એવા સરદારને કરોડો ભારતીય વટી કોટી કોટી વંદન. આપણા સૌ ગુજરાતીઓ માટે તો વધારે પોતિકા, ગૌરવ શબ્દ પણ વામણો પડે તેવા પ્રચંડ વ્યક્તિત્વ ધરાવનાર ગુજરાતની માટીનો માણસ, જેનું નામ યુગો સુધી સુવર્ણ અક્ષરોથી લખાતું રહેશે એવા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના જન્મથી મૃત્યુ સુધીના અનેક કિસ્સાઓ અમે આ ચેનલ પર પ્રસ્તુત કરવાના છીએ. રોમાંચ અને રમૂજથી ભરપૂર એક એકથી ચડિયાતા 250 કિસ્સાઓ તમને સાંભળવાની ખૂબ મજા પડશે અને સાથે સાથે સરદારને જાણવાનો સંતોષ અને ગૌરવ અનુભવાશે. તો ચાલો સરદારના જીવનના કિસ્સાઓ યાદ કરીને સરદારની માનસિક પરિક્રમા કરીએ, જે દરેક ગુજરાતી અને ભારતીયની ફરજ છે. એટલે નાના, અમે તમને પ્રદક્ષિણા નથી કરાવવાના, અમે તો નાના છીએ. બસ તમે અમારી સાથે રહેજો. એટલે પ્રદક્ષિણા કરતા કશે અટવાઈ જઈએ તો અમને કોમેન્ટ કરી ટકોર કરજો. અને જો યોગ્ય રીતે પ્રદક્ષિણા કરીએ તો એપ્રિશિએટ કરજો. જય સરદાર, જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય. જે મન થાય તે લખજો. અને કન્ટેન્ટ ગમે તો સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો. અને એટલું શેર કરજો કે ગુજરાતના દરેક વ્યક્તિ સુધી પહોંચી જાય. તમને ખબર છે સરદારની જન્મ તારીખ જ ખોટી છે. 31મી ઓક્ટોબર 1875 આ સરદારનો જન્મ દિવસ છે, જે આપણને સૌને ખબર જ છે. પણ આ જન્મ તારીખમાં આશ્ચર્યજનક બે બાબતો છુપાયેલી છે. સૌથી પહેલી, સરદાર છેક 62 વર્ષના થયા ત્યાં સુધી તેમને પોતાની જન્મ તારીખ જ ખબર ન હતી. જોકે વડીલો બાળકની જન્મદિવસની નોંધ પણ ન કરતા અને સરકારી કચેરીમાં નોંધણી કરાવી એવો કોઈ નિયમ પણ ન હતો. કુટુંબ અને સમાજમાં જન્મદિવસ મનાવવાનો કોઈ રિવાજ પણ ન હતો. કોઈ વડીલ બાળકની જન્મતિથિ અને જન્મ સમય નોંધતું, પણ તે માત્ર જન્માક્ષર કઢાવવા, પણ જન્મ તારીખ તો નહીં જ. તો 62 વર્ષના સરદારને ઓચિંતાની જન્મ તારીખ કેવી રીતે ખબર પડી? થયું એમ કે 1937માં કોંગ્રેસે વિધાયકની ચૂંટણીમાં ભાગ લીધો હતો. સરદાર તો વિધાયકની ચૂંટણી નહોતા લડવાના, પણ બીજા વિધાયકના ટેકાના ફોર્મમાં તેમની જન્મ તારીખની જરૂર પડી. એટલે ફોર્મ તો ભરાઈ ગયું, પણ જન્મ તારીખ ખબર નહીં એટલે ફોર્મ સબમિટ કરવાનું કામ અટક્યું. સરદાર ખોટી જન્મ તારીખ ન લખી શકે, કારણ કે સાથે પુરાવો પણ રજૂ કરવાનો હતો. એવામાં સરદારને યાદ આવ્યું
કે મેટ્રિકનું ફોર્મ ભર્યું હતું તેમાં જન્મ તારીખ લખી છે, પણ શાળા તો નડિયાદ, એટલે ત્યાં જઈને મેટ્રિકનું સર્ટિફિકેટ કઢાવવું એટલો સમય પણ ન હતો. તેવામાં કોંગ્રેસના કાર્યકરે સરદારને માહિતી આપી કે કમા મુનશી, જેનું ગુજરાતી સાહિત્યમાં મોટું નામ છે, તે અત્યારે નડિયાદ જ છે. એટલે કમા મુનશીને સરદારે તાત્કાલિક તાર કર્યો અને પોતાના મેટ્રિકના ફોર્મમાંથી જન્મ તારીખ આપવા કહ્યું. કમા મુનશી બધું કામ પડતું મૂકી નડિયાદ હાઈસ્કૂલ ગયા અને તે વખતે 1 રૂપિયો આપી મેટ્રિકના ફોર્મમાંથી જન્મ તારીખ આપી. એટલે કમા મુનશી જ્યારે સરદારને રૂબરૂ થયા ત્યારે તેમણે પૂછ્યું કે મેટ્રિકના ફોર્મમાં જે જન્મ તારીખ લખી છે તે તમને કોણે કહી? સાચું કહેજો વલ્લભભાઈ. એટલે સરદારે હસતા હસતા પોતાની સ્ટાઇલમાં જવાબ આપ્યો કે તે સમયે મેટ્રિકના ફોર્મમાં જન્મ તારીખ લખવી ફરજિયાત હતી, એટલે મારા મનમાં 31મી ઓક્ટોબર 1875 આવી અને મેં ઠોકી દીધી. એટલે પછી જીવનમાં જરૂરત જ ન પડી એટલે હું એ તારીખ ભૂલી ગયો. એટલે સરદારના કહેવા મુજબ આ જન્મ તારીખ ખોટી છે. તો પછી સરદારની સાચી જન્મ તારીખ કઈ છે? આશ્ચર્ય નંબર 2, વલ્લભભાઈનો જન્મ થયો તેના બરાબર 1 મહિના પહેલા તેમના મામાના દીકરા નારાયણભાઈનો જન્મ થયો હતો. સરદારના મોટા ભાઈ નરસિંહભાઈએ આ બંનેની નોંધ એક કાગળમાં લખી રાખી હતી, પણ નરસિંહભાઈથી એક ચૂક થઈ ગઈ હતી કે તેમણે નોટમાં લખવાને બદલે એક છૂટા કાગળમાં લખી રાખી. આમ તો એ કાગળ લાંબા સમય સુધી સચવાયો હતો. નરસિંહભાઈના મોટા દીકરા શંભુભાઈએ પણ તે વાંચ્યો હતો, પણ પછી તે કાગળ જ ખોવાઈ ગયો. એ કાગળ પ્રમાણે વિક્રમ સંવત 1932 વૈશાખ સુદ ને રવિવારે વલ્લભભાઈનો જન્મ થયો હતો, પણ તેમાં પણ જન્મતિથિ અને જન્મ તારીખ તો ન જ લખ્યા હતા. એટલે એમ જોવા જઈએ તો સુદમાં 2 રવિવાર આવે, એટલે વલ્લભભાઈનો જન્મ 1876ના 30મી એપ્રિલ કે 7મી મે ના રોજ આવે. એ સમય અને જે દિવસે જન્મ્યા હશે તે, પણ જો સરદાર આપણને મળતે જ નહીં તો આ દેશની શું હાલત થઈ હશે તે વિચારવા જેવું છે. આવતા શુક્રવારે ફરી મળીશું મહાન એક સરદારની જોશભરી વાતો લઈને. પણ તે પહેલા તમે શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આભાર.